હાય, વેલકમ ટુ ધી ચેનલ ગુજરાતી આઇલ્સ ટ્રેનિંગ. અત્યાર સુધી તમે આઇલ્સ રીડિંગના 2 પાર્ટ્સ જોયા હશે, જેમાં આપણે અલગ અલગ પ્રકારના જે રીડિંગના ક્વેશ્ચન્સ આવી શકે છે એમાં આપણે અલગ અલગ વસ્તુ ડિસ્કસ કરી હતી, જેમ કે એવા બધા પ્રશ્નોને કેવી રીતના ટેકલ કરવા, એમાં અમુક ટિપ્સ બી મેં આપેલી હતી. તો એ જ રીડિંગ સેક્શનમાં આજે આપણે થર્ડ પાર્ટમાં આવ્યા છે. એમ કહેવાય ને કે જે સૌથી ટફ રીડિંગ સેક્શનના ક્વેશ્ચન્સ હોય છે એના ઉપર આપણે આજે થોડું ડિસ્કસ કરીશું. આજે આપણે જે 2 ક્વેશ્ચન ટાઈપ્સ ડિસ્કસ કરવાના છે તે છે ટ્રુ ફોલ્સ નોટ ગિવન અને બીજું છે મેચ હેડિંગ્સ. તો હવે સીધું આપણે જઈએ ટ્રુ ફોલ્સ નોટ ગિવન ટાઈપનું જે ક્વેશ્ચન છે એના પર આપણે જઈએ. અહીંયા તમે જોવો છો ક્વેશ્ચન આવી રીતના આપવામાં આવ્યો છે કે ડુ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ અગ્રી વિથ ધ ઇન્ફોર્મેશન ગિવન ઇન ધ ટેક્સ્ટ. અને એમાં આપ્યું છે કે ટ્રુ ફોલ્સ નોટ ગિવન. ટ્રુ એટલે કે ઇફ ધ સ્ટેટમેન્ટ અગ્રીઝ વિથ ધ ઇન્ફોર્મેશન, ફોલ્સ એટલે ઇફ ધ સ્ટેટમેન્ટ કોન્ટ્રાડિક્ટ્સ ધ ઇન્ફોર્મેશન, અને નોટ ગિવન એટલે ઇફ ધેર ઇઝ નો ઇન્ફોર્મેશન ઓન ધીસ. એટલે અહીંયા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એ આપણે જોવાનું છે કે જે પેરેગ્રાફ્સ આપ્યા હોય આગળ રીડિંગ કરવા માટે એમાં એમ જોવું છે કે આ મુદ્દાઓ સાચા છે કે આ મુદ્દાઓ ખોટા છે કે આ મુદ્દાઓ આપવામાં જ નથી આવ્યા, આ ઇન્ફોર્મેશન આપવામાં જ નથી આવી. તો એ આપણે આમાં તપાસ કરવાની હોય છે. ટ્રુ ફોલ્સ નોટ ગિવનમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે યાદ રાખવાની એ છે કે આ જે વર્ડ્સ આપેલા છે ટ્રુ, ફોલ્સ એન્ડ નોટ ગિવન, આના એકચ્યુઅલ મિનિંગ શું થાય, કેમ કે તો જ આપણને ખબર પડશે કે આઇલ્સમાં આપણે શું લખવું. જ્યારે આપણે એક્ઝામ આપતો હોય તો આપણે શું લખવું ને એ આપણે સમજવું પડે. અગર જે લાઈન આપી છે, જે ઇન્ફોર્મેશન આપી છે એ તમને રીડિંગ કરવાના જે પેરેગ્રાફ્સ આપ્યા છે એની સાથે એક્ઝેક્ટ એ જ લખેલું હોય ને, એમ કે એ મિનિંગ બરાબર બેસતું હોય ને, તો એનો મતલબ કે એ ટ્રુ છે, એટલે કે સાચું છે. બીજું શું છે કે તમને જે ટેક્સ્ટ આપેલી હોય અને જે ઇન્ફોર્મેશન આપી છે એ બંનેમાં મેળ ન બેસતો હોય તો એ ફોલ્સ કહેવામાં આવે છે. પછી ઘણીવાર એવું બને કે ઇન્ફોર્મેશન જ નથી આપવામાં આવી, એ જે તમને લાઈન આપી છે એ પેલા પેરેગ્રાફ્સમાં છે જ નહીં, તો ત્યારે આપણે શું કહેવાય કે આન્સર ઇઝ નોટ ગિવન. થોડો આ ક્વેશ્ચન ડિફિકલ્ટ છે કેમ કે આમાં આપણે થોડું કન્ફ્યુઝ થઈ જાય કે આ છે કે નહીં આમાં આન્સર, પછી ટ્રુ છે કે નહીં, પછી ફોલ્સ છે કે નહીં, તો આપણે કેવી રીતના ટેકલ કરવું ને, તો આપણે થોડું સમજશું અને પ્રેક્ટિસ કરશું તો આને આપણે ઇઝીલી ક્રોસ કરી શકશું. આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે ટ્રુ મીન્સ દેટ ધ મિનિંગ ઇઝ ધ સેમ. ઓકે, એકદમ સેમ મિનિંગ હોય ને એનો મતલબ કે એ ટ્રુ છે. પછી સિમિલર હોય ને, કે થોડું ઘણું મેચિંગ થતું હોય ને, તો એનો મતલબ કે એ ફોલ્સ છે. એક્ઝેક્ટ મેચિંગ થતું હોય ને તો જે આપણે ટ્રુ કહેવાય, થોડું ઘણું મેચ થતું હોય ને તો એ ફોલ્સ કહેવાય. આપણે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન સાથે ડીલ કરી રહ્યા છે એટલે આમાં થોડોક બી એવો આપણે 19-20નો આમાં ચાન્સ નથી. એટલે સાચું હોય ને તો તમને એકદમ સીધું ખબર પડી જશે અને ફોલ્સ હશે તો તમને સીધું ખબર પડી જશે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં કેવું છે કે કન્ફ્યુઝન ક્યાં થાય, નોટ ગિવન, તો એમાં કન્ફ્યુઝન આપણને થઈ શકે. ઘણીવાર એવું બને કે જે ઇન્ફોર્મેશન આપી હોય ને એના અમુક શબ્દો કે અમુક ફેક્ટ્સ છે ને એ પેરેગ્રાફમાં આપેલા હોય, તો આપણને એમ લાગે કે આ ટ્રુ અથવા ફોલ્સ હોઈ શકે. પણ તમે જો એને બરાબર ડીપલી એનું મિનિંગ સમજો તો એવું થાય કે એ નોટ ગિવન એનો કરેક્ટ આન્સર છે. કેમ કે તમારે એનું મિનિંગ સમજવાનું છે, એક્ઝેક્ટ વર્ડ્સ નથી પકડવાના. એ ટ્રુ ઓર ફોલ્સ ન થઈ શકે, એ નોટ ગિવન બની શકે. તો એ બરાબર તમારે ધ્યાન રાખવું પડે, કારણ કે તમારે એઝ અ હોલ એ ઇન્ફોર્મેશનને સમજવાની છે, ટુકડે ઇન્ફોર્મેશનને નથી સમજવાની. બીજો મુદ્દો કે ધારણાઓ કરશો નહીં, ડોન્ટ મેક એઝમ્પશન્સ. ઘણીવાર એવું બને કે એક ટોપિક આપેલો હોય, આપણને એ ટોપિકના બારામાં ખબર છે, જેમ કે ફોર એક્ઝામ્પલ ગાડીનો ટોપિક આપ્યો હોય, ગાડીની બધી જાણકારી આપણને હોય, તો આપણે શું છે કે એઝમ્પશન્સ લગાવી લઈએ. તો એ એઝમ્પશન્સ નહીં લગાવવાના કે આ મને ખબર જ છે, મને આવડે જ છે. એ લોકો આપણી નોલેજ નથી ટેસ્ટ કરી રહ્યા, આપણી રીડિંગ સ્કિલ્સ ટેસ્ટ કરી રહ્યા છે. તો આપ છે ને એ રીડ કરીને જે જરૂરી ત્યાં મુદ્દાઓ છે એ જ આપણે લેવા, પોતાના એઝમ્પશન્સ, પોતાના ધારણાઓ ન મૂકવી અહીંયા. નેક્સ્ટ છે કે રીડ ફૂલ સેન્ટેન્સ કેરફુલી, સંપૂર્ણ વાક્ય કાળજીપૂર્વક વાંચો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે જે સ્ટેટમેન્ટ્સ આપ્યા હોય ને એને આપણે બહુ વ્યવસ્થિત રીતે વાંચવા અને આખા સેન્ટેન્સનો મિનિંગ સમજવાનો અને વર્ડ્સને હાઇલાઇટ કરવા. અમુક વર્ડ્સ આપેલા કે ઓલવેઝ, સમ, તો આ જે બધા શબ્દો હોય છે ને એ કન્ફ્યુઝ કરવા માટે હોય છે, તો એની માટે આપણે બહુ ખાસ ધ્યાન રાખવું અને આખા સેન્ટેન્સનું મિનિંગ સમજવું. પછી સિનોનિયમ્સ આપણે જોવા, જ્યારે આપણે સેન્ટેન્સ વાંચતા હોય ને તો સિનોનિયમ્સ આપણે ધ્યાનમાં રાખવા. તો એનાથી શું છે કે તમને મેચિંગ જે ટેક્સ્ટ હોય, એમ કે પર્યાયવાચી શબ્દોનું આપણે ધ્યાન એટલા માટે દેવાનું કેમ કે તો તમને છે ને એ ટેક્સ્ટમાં ક્યાં
કયા પેરેગ્રાફમાં શું લખેલું છે ને તમને એ તરત મળી જશે. સ્ટેટમેન્ટ ઉપર વધુ ને વધુ ધ્યાન દેજો અને પછી બરાબર સમજીને છે ને મેચિંગ જે પાર્ટ થતો હોય ત્યાં આપણે જોવું અને ત્યાં આપણે વિચારવું કે ત્યાં ટ્રુ થઈ શકે કે ફોલ્સ થઈ શકે. તમને જે લાગતા હોય ને કે આ શબ્દો મને અહીંયા સૂટ થાય એમ છે તો એમાં થોડોક અંડરલાઇન કરી દેવાની, એટલે તમને ફોકસ કરતા ફાવશે. અને જે વર્ડ્સ ક્વોલિફાય ન થતા હોય એ ટેક્સ્ટ સાથે જે મેચ ન થતા હોય એનું થોડું ધ્યાન રાખજો અને એને આપણે ઇગ્નોર કરવાનું. અને જ્યાં આપણા વર્ડ્સ થોડા ઘણા મેચ થતા હોય ને એને પકડીને એ પેરેગ્રાફ ઉપર વધારે ફોકસ કરવાનું, વધારે વાંચવાનું અને સમજવાની ટ્રાય કરવાની. ઘણીવાર એવું બને કે આપણને આન્સર મળતો જ નથી ને આપણો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. આપણે જ્યારે વાંચતા હોય ને આખું સેન્ટેન્સ તો એને નોટ ગિવન માર્ક કરીને આગળ વધી જવાનું, બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. નેક્સ્ટ મુદ્દો છે ઓછામાં ઓછા 3 જવાબોમાંથી એક, એટલીસ્ટ 1 ઓફ 3 આન્સર્સ. એટલે કે ટ્રુ, ફોલ્સ, નોટ ગિવન આ જે 3 છે ને એમાંથી એક આન્સર તો હશે જ. આપણે જે અહીંયા 8 સ્ટેટમેન્ટ્સ આપી છે તો આ બધામાંથી છે ને ટ્રુ, ફોલ્સ અથવા નોટ ગિવન હશે જ. અગર એ ના હોય ને તો મતલબ કે તમારો આન્સર રોંગ છે. એટલે તમને જવાબ ન મળતો હોય ને તો તમારે નોટ ગિવન ત્યાં માર્ક કરી દેવું. નેક્સ્ટ છે સ્કીમિંગ અને સ્કેનિંગ ના કરવું. આપણે પહેલાં ટિપ્સમાં જોઈ હતી કે ઘણીવાર છે ને આપણે સ્કીમિંગ કરવું જોઈએ, ઘણીવાર આપણે સ્કેનિંગ કરવું જોઈએ. પણ આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે ને એમાં આપણે સ્કીમિંગ અને સ્કેનિંગ બંને નથી કરવાનું. આપણે એક્ઝેક્ટલી જે પેરેગ્રાફ બેસતું હોય ને એને આપણે પકડીને એને બરાબર વાંચવાનું છે. ઉપરથી નથી વાંચવાનું, એને વ્યવસ્થિત રીતે વાંચવાનું, કારણ કે આપણે મિનિંગ ગોતવાનું છે, ખાલી શબ્દો મેચ નથી કરવાના. એના પર જ આપણો નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે શબ્દો નહીં પણ અર્થ સાથે મેળ કરો. મેચ ધ મિનિંગ નોટ વર્ડ્સ. ઘણી જગ્યાએ એવા શબ્દો આપેલા હોય કે સમ, ઓલ, મેનલી, ઓફન, ઓલવેઝ એન્ડ ઓકેશનલી. આવું જે ક્યાંક આપેલું હોય ને તો એને થોડુંક વ્યવસ્થિત સમજવાનું એ શબ્દોને, કેમ કે ત્યારે છે ને આપણે આખો સેન્ટેન્સ વાંચવો પડે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એવો સેન્ટેન્સ આપેલો હોય કે કોકા-કોલા હેઝ ઓલવેઝ મેડ ઇટ્સ ડ્રિંક્સ ઇન ધ USA. ઓકે, Coca-Cola has always made its drink in the USA. સેકન્ડ હું તમને સેન્ટેન્સ કહું, Coca-Cola has mainly made its drink in the USA. આ બંનેમાં તફાવત છે, ઓલવેઝ અને મેનલી. ઓલવેઝ મેડ ઇન ડ્રિંક્સ ઇન ધ USA એટલે કે ખાલી યુએસએમાં જ એ લોકોએ ડ્રિંક્સ બનાવ્યા છે. ઓકે, મેનલી મેડ ઇટ્સ ડ્રિંક ઇન USA એટલે ઝાઝા પડતું એ લોકોએ ડ્રિંક્સ યુએસએમાં બનાવ્યા છે, પણ બીજી કન્ટ્રીમાં બી એ લોકોએ ડ્રિંક્સ બનાવેલા છે. તો ઓલવેઝ અને મેનલી આ બંને વર્ડ્સ છે ને એ આખા સેન્ટેન્સને બહુ મોટો તફાવત આપી શકે છે. નેક્સ્ટ કેવા શબ્દો આવી શકે કે સજેસ્ટ, ક્લેમ, બિલીવ એન્ડ નો. આવા બધા શબ્દો હોય ને, જેમ કે હું એક્ઝામ્પલ આપું છું કે ધ મેન ક્લેમ્ડ હી વોઝ અ બ્રિટિશ સિટીઝન. એક બીજો હું સેન્ટેન્સ કહું તો ધ મેન ઇઝ અ બ્રિટિશ સિટીઝન. હવે ક્લેમ્ડ હી વોઝ અ બ્રિટિશ સિટીઝન અને ઇઝ અ બ્રિટિશ સિટીઝન. તો ઘણીવાર આપણને એમ થાય કે બ્રિટિશ સિટીઝન આપણે જોયું એટલે આપણે માની લઈએ કે ઓકે આ બ્રિટિશ સિટીઝન જ છે, પણ એની પહેલાં શું આપેલું હતું કે હી ક્લેમ્ડ હી વોઝ અ બ્રિટિશ સિટીઝન અને બીજું સેન્ટેન્સમાં હતું કે હી ઇઝ અ બ્રિટિશ સિટીઝન. એટલે કે ઓલો એમ કહે છે કે હું બ્રિટિશ સિટીઝન છું, કંઈ પ્રૂવ નથી થયેલું. પણ જે સેકન્ડ સેન્ટેન્સ છે ને કે ધ મેન ઇઝ અ બ્રિટિશ સિટીઝન, એનો મતલબ શું છે કે એ પ્રૂવ થઈ ગયું છે. ઓકે, તમે સમજમાં, બંને ડિફરન્ટ એના મિનિંગ્સ છે. તો એની માટે આપણે વર્ડના મિનિંગ્સ બહુ ખાસ કરીને સમજવા જ્યારે આવા શબ્દો આપેલા હોય. જેમ મેં પહેલાં વાત કરી કે ખાલી વર્ડ્સ ન જોવા, એક્ઝેક્ટ વર્ડ્સ મેચ ન કરવા, પણ એના પર્યાયવાચી શબ્દો બી જોતા રહેવા, કેમ કે તમારે મિનિંગ સમજવાનો છે. પર્યાયવાચી શબ્દનો મિનિંગ સેમ હોઈ શકે. ઓકે, શબ્દ સેમ ના હોય પણ મિનિંગ સેમ હોય, એટલે પર્યાયવાચી શબ્દ બી જોતા રહેવા. આજે નેક્સ્ટ છે કે ટ્રુ, ફોલ્સ, નોટ ગિવન અને યસ, નો, નોટ ગિવન. બરાબર, આ બે ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે. યસ, નો, નોટ ગિવન જે ક્વેશ્ચન હોય છે ને એ થોડો ફરક હોય છે. એના જે ક્વેશ્ચન હોય છે ને એ ઓપિનિયન સાથે ડીલ કરતા હોય છે અને ટ્રુ, ફોલ્સ, નોટ ગિવન છે ને એ ફેક્ટ સાથે ડીલ કરતા હોય છે. એટલે ટ્રુ, ફોલ્સ, નોટ ગિવન વધારે ઇઝી હોય છે, કારણ કે સીધું તમારે ફેક્ટ્સ મેચ કરવાના છે. અને યસ, નો, નોટ ગિવન છે ને એ પોતાના ઓપિનિયન ઉપર છે, એટલે થોડું તમારે એમાં વિચાર વધારે કરવો પડે. તો આ બંને ટાઈપના અલગ અલગ ક્વેશ્ચન્સ બી આવી શકે છે કે યસ, નો, નોટ ગિવન અને ટ્રુ, ફોલ્સ, નોટ ગિવન. હવે જે આપણે ક્વેશ્ચન ટાઈપ ડિસ્કસ કરવાના છે એ છે મેચિંગ હેડિંગ્સ, એટલે બંધ બેસતા મથાળાઓ. હવે આ જે ક્વેશ્ચન ટાઈપ છે ને સૌથી ટફ ક્વેશ્ચન છે આખા આઇલ્સ રીડિંગમાં. એને મેં એટલા માટે છેલ્લે રાખ્યો છે કારણ કે તમે બધી પ્રેક્ટિસ કરી હોય, બધા ટિપ્સ તમે સમજ્યા હોય તો તમને આને ઇઝીલી ટેકલ કરી શકશો.
એટલે મેં આ સૌથી છેલ્લે રાખ્યો. પણ તમે જ્યારે એટેમ્પ્ટ કરતા હોય રીડિંગ એક્ઝામ ત્યારે તમારે છે ને આ ક્વેશ્ચન પહેલાં લઈ લેવાનો. કારણ કે આ તમે પહેલાં લેશો ને સૌથી ટફ ક્વેશ્ચન, તો શું થશે કે તમે એ પેરેગ્રાફમાં વધુ ને વધુ વાંચશો. ઓકે, એ જે રીડિંગનો પેરેગ્રાફ આપેલો હોય, કેમ કે એક રીડિંગ પેરેગ્રાફમાં છે ને તમને 2-3 અલગ અલગ ક્વેશ્ચન ટાઈપ આપી શકે, જેમ કે મેચ ધ હેડિંગ્સ, મેચ ધ પેરેગ્રાફ, ટ્રુ ફોલ્સ નોટ ગિવન. એક જ સેમ રીડિંગમાં તમને અલગ અલગ ક્વેશ્ચન ટાઈપ આવી શકે. તો તમે આ બંધ બેસતા મથાળાઓ પહેલાં કર્યું હશે ને તો તમે રીડિંગ બરાબર કરી લીધું હશે અને બધા પેરેગ્રાફ તમે સમજી લીધા હશે, તો તમને બીજા ક્વેશ્ચન્સ ટેકલ કરવા વધારે ઇઝી થઈ જશે. મેચ ધ હેડિંગ્સ એવો એક ક્વેશ્ચન છે જેમાં તમારી એબિલિટી લોકો એ જાણવાની કોશિશ કરે છે કે તમે પેરેગ્રાફનો જે મેઇન આઈડિયા છે એ તમે સમજો છો કે નહીં. આ ક્વેશ્ચન પૂછવા પાછળનો એ હેતુ છે. તમને કોઈ ટોપિક આપવામાં આવ્યો હોય એ રીડિંગમાં અને તમને ન ખબર પડતી હોય, જેમ કે એરોપ્લેનનો ટોપિક છે, તો તમે પેનિક નહીં કરતા, કારણ કે આઇલ્સ રીડિંગ ટેસ્ટ છે ને તમારી નોલેજ નથી ચેક કરી રહ્યું, એ તમને રીડિંગ કેવું તમને ફાવે છે ને એ લોકો જાણવાની કોશિશ કરે છે. તમને જ્યારે ક્વેશ્ચન આવે ને કે મેચ ધ હેડિંગ્સ, તો એમાં હેડિંગ્સને સૌથી પહેલાં નહીં જોતા, કેમ કે તમે જ્યારે હેડિંગ્સ જોશો ને તો તમે સીધા સ્પેસિફિક વર્ડ્સ ગોતવાની ટ્રાય કરશો, એ નહીં કરતા. અહીંયા તમારી એબિલિટી છે ને મેઇન આઈડિયા સમજવાની છે, નહીં કે તમને સ્પેસિફિક ઇન્ફોર્મેશન ગોતવાની. જનરલ મિનિંગ તમે કેવી રીતના સમજી શકો કોઈ બી પેરેગ્રાફનો, તો તમે ફર્સ્ટ સેન્ટેન્સ અને લાસ્ટ સેન્ટેન્સ વાંચો એટલે તમને એ પેરેગ્રાફનું થોડું ઘણું મિનિંગ સમજાઈ જશે. હવે આપણે આમાં આગળ વધીએ. સૌથી પહેલો મુદ્દો છે કે તમે ડુ ધીસ ક્વેશ્ચન ફર્સ્ટ. મેં તમને જેમ પહેલાં કીધું કે આ સવાલ તમારે સૌથી પહેલાં કરવો, કારણ કે તમને જનરલ મિનિંગ ખબર પડી જશે અને તમને બીજા ક્વેશ્ચન્સ આને ટેકલ કરવાનું ઇઝી પડશે. નેક્સ્ટ છે વધુ પડતી માહિતી, ટુ મચ ઇન્ફોર્મેશન. હવે આમાં કેવું થશે કે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જશે, કારણ કે તમે ઘણું બધું વાંચવાનું રહેશે અને તમારી પાસે સમય નહીં રહે, અને ઘણા બધા હેડિંગ્સ એવા થશે કે તમને સેમ લાગશે, સેમ મિનિંગના લાગશે, એટલે તમારે ફોકસ થોડુંક કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. ઘણા સ્ટુડન્ટ શું કરતા હોય છે, ખાલી ફર્સ્ટ સેન્ટેન્સ વાંચી લે એટલે એ લોકો મિનિંગ નથી સમજી શકતા. એટલે મેં તમને કીધું ને, ફર્સ્ટ સેન્ટેન્સ અને લાસ્ટ સેન્ટેન્સ એક ઉપરથી તમારે જોવું હોય ને તો ફર્સ્ટ અને લાસ્ટ સેન્ટેન્સ વાંચો એટલે જનરલ મિનિંગ આવી જાય, પછી તમે વધારે એ ફોકસ કરી શકો એ પર્ટિક્યુલર પેરેગ્રાફ ઉપર. નેક્સ્ટ છે આન્સર સેમ ઓર્ડરમાં નહીં હોય. જેમ કે 1 to 5 તમને પેરેગ્રાફ મેચિંગ કરવાનું કીધું હોય, હેડિંગ્સ આપેલા હોય, તો એ સેમ ઓર્ડરમાં નહીં હોય. દાખલા તરીકે 4th તમે હેડિંગ મેચ કરી રહ્યા છો, એ સેકન્ડ પેરેગ્રાફમાં બી હોઈ શકે, એવું જરૂરી નથી કે 4th પેરેગ્રાફમાં જ હોય. નેક્સ્ટ છે અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ પેરેગ્રાફ. ફકરાનો અર્થ સમજો. આમાં જેમ આપણે પહેલાં વાત થઈ છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આપણે મિનિંગ સમજવાનું છે, એટલે એની માટે વધારે ફોકસ વાંચન ઉપર અને સમજવા ઉપર રાખવું પડશે. તમારે આખું ટેક્સ્ટ વાંચવાની જરૂર નથી, કારણ કે નહીં તો તમને બહુ જ સમય લાગશે અને તમારી પાસે એમાં સમય નથી. આપણી જે આઇલ્સ એક્ઝામ છે એ લિમિટેડ ટાઈમ માટે હોય છે, એટલે તમારે આખા બધા જ શબ્દો નથી વાંચવાના. આવા જે ક્વેશ્ચન્સ આવતા હોય એમાં તમારે મેઇન આઈડિયા સમજવાનો છે, પેરેગ્રાફમાં શું આપેલો છે. તો એની માટે તમારે ફર્સ્ટ 1-2 લાઈન વાંચવાની અને લાસ્ટની લાઈન વાંચવાની, એટલે તમને થોડોક આઈડિયા આવી જશે. હા, ઘણીવાર એવું થશે કે અમુક શબ્દોની તમને ખબર જ નહીં પડે કે એનું મિનિંગ શું થાય, તો ચિંતા નહીં કરતા. આમાં તમારે એ નથી જાણવાનું, તમારે ખાલી જનરલ મિનિંગ સમજવાનો છે પેરેગ્રાફનો, શબ્દોનો નહીં. ઘણીવાર તો જે ત્યાંના લોકલ સ્પીકર્સ હોય એ લોકો બી અમુક શબ્દો નથી પકડી શકતા, તો એવું જરૂરી નથી કે તમને સમજમાં જ આવે. નેક્સ્ટ છે સમાનાર્થી શબ્દોથી સાવધ રહો, એટલે કે બિવેર ઓફ ધ સિનોનિયમ્સ. હવે ઘણીવાર સ્ટુડન્ટ શું કરે છે કે એ લોકો જ્યારે વાંચતા હોય ને તો એ લોકો એક્ઝેક્ટ વર્ડ્સને ગોતવાની ટ્રાય કરે અને સિનોનિયમ્સને એ લોકો ઇગ્નોર કરી નાખે છે. હવે દાખલા તરીકે હેડિંગમાં આપેલું હોય કે બ્યુટીફુલ, તો એ બ્યુટીફુલના પર્યાયવાચી શબ્દ ઘણા થઈ શકે, જેમ કે અટ્રેક્ટિવ, પ્રિટી, લવલી, સ્ટનિંગ, આવા બી શબ્દો હોઈ શકે. તો થોડુંક તમારે પર્યાયવાચી શબ્દો ઉપર ધ્યાન બી દેવું પડશે. નેક્સ્ટ પોઈન્ટ છે હેડિંગ્સ, એટલે કે મથાળાઓ. હવે એક જ પેરેગ્રાફમાં 2 થી 3 હેડિંગ્સ થતા હોય તો ચિંતા નહીં કરતા, એને થોડુંક સાઈડમાં તમે લખી નાખો કે અહીંયા કદાચ આમ મેચ થઈ શકે. પેરેગ્રાફની બાજુમાં તમારે થોડુંક સાઈડમાં લખી દેવાનું રફમાં. પછી શું કરવાનું કે કીવર્ડ્સ જોવાના, પછી એના મિનિંગ શું થાય છે એ થોડુંક સમજવાનું, અને સૌથી બેસ્ટ એ પેરેગ્રાફમાં શું મેચ થાય છે ને એ ગોતવાનું. એવું બી બનશે કે ઘણા બધા હેડિંગ્સ છે ને સેમ મતલબવાળા લાગશે, એટલે થોડું કન્ફ્યુઝન થઈ શકે, થોડોક ટાઈમ એમાં આપણો જઈ શકે, તો એની માટે ફોકસ થોડુંક બરાબર રાખવું પડશે. હવે આમાં જાજો ટાઈમ તમે વેસ્ટ નહીં કરતા. જો તમે બહુ આમાં ટાઈમ વેસ્ટ કરશો ને તો તમે આગળના ક્વેશ્ચન્સ બી અટેમ્પ્ટ નહીં કરી શકો. તો તમને બહુ ન મળતો હોય ને જાજો ટાઈમ સુધી, તો એને સાઈડ પર રાખી દેવાનું અને આગળ વધવાનું. ફરી પાછો તમને ટાઈમ મળે તો ત્યારે તમે પાછા આ ક્વેશ્ચન પર આવી શકો. ઘણીવાર એવા હેડિંગ્સ હશે કે એકદમ ઓબ્વિયસલી એ મેચ થતા હશે, એકદમ પાક્કા બેસતા હશે, તો ફટાફટ એને મેચ કરી દેવા માટે તમારું ક્વેશ્ચન છે ને એ જલ્દી પતતું જાય. નેક્સ્ટ છે સ્કીમિંગ કરશો નહીં, ડોન્ટ ડુ સ્કીમિંગ.
આમાં છે ને જલ્દી નથી વાંચવાનું. તમે સ્કીમિંગમાં શું કરો છો કે તમે જલ્દી વાંચો, એટલે તમે એવું કરશો ને તો તમારે મિનિંગ આખો ઉડી જશે જે તમારે એકચ્યુઅલી કરવાનું છે. કારણ કે તમારે પેરેગ્રાફ્સમાંથી મિનિંગ સમજવાનો છે, અને તમે સ્કીમિંગ કરશો તો તમે મિનિંગ નહીં સમજી શકો. ઉપરથી વાંચવાની આમાં ટ્રાય નહીં કરતા, નહીં તો તમે મિસ્ટેક્સ વધારે કરશો. આઈ હોપ તમને આજના આ સેશનમાં તમને કંઈક થોડું ઘણું સમજાણું હોય. આ થોડો ટફ પાર્ટ છે, મેચ ધ હેડિંગ્સ અને ટ્રુ ફોલ્સ નોટ ગિવન, એટલે મેં છેલ્લે રાખ્યું છે, કેમ કે તો તમે આને વધારે વ્યવસ્થિત રીતે સમજી શકશો. વધુને વધુ પ્રેક્ટિસ કરજો વાંચવાની. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમે ફાસ્ટ રીડિંગ કરી શકશો. તમે રીડિંગમાં શું કરી શકો કે તમે ન્યૂઝપેપર વાંચો, આર્ટિકલ્સ વાંચો, મેગેઝિન્સ વાંચો, અથવા તમારો કોઈ ફેવરેટ ટૉપિક હોય એના ઉપર વાંચવાનું વધારે ને વધારે ટ્રાય કરો, જેથી તમારી રીડિંગ સ્કિલ છે ને ઇમ્પ્રૂવ થતી જાય. આ બહુ જ જરૂરી છે પ્રેક્ટિસ કરવું, નહીં તો રીડિંગ થોડુંક ટફ થઈ શકે અને તમારો ટાઈમ ઘણો લઈ શકે છે. તમને જો આ ચેનલ ગમતી હોય તો પ્લીઝ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો વધુને વધુ લોકોને જેને આઇલ્સના ટેકનિક્સની, ટિપ્સની, સ્ટ્રેટેજીસની જરૂર હોય અને જે એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, તો એ લોકોને ખૂબ મદદ થશે. અને તમારા જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને હું એનો જવાબ આપીશ. આઈ હોપ તમને આ ચેનલથી ઘણો ફાયદો થતો હોય, એન્ડ આઈ હોપ ટુ મેક અ ડિફરન્સ ઇન યોર લાઈફ. ઓલ ધ બેસ્ટ.